આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત સત્સંગ મહિમાની કથા વાર્તા સાંભળશું, જેમાં આપને સારા અને ખરાબ સંસ્કાર વિશે જાણીશું। સંસ્કાર એ બહુ મોટી વાત છે। સંપત્તિ વધારવાની પરિવારને બહુ સલાહ આપી, હવે સંસ્કાર વૃદ્ધિની સલાહ આપો, તે આપવા જેવી છે। ઘરમાં પાળેલો કૂતરો કેળવાયેલો હોવો જોઈએ, પણ પોતાના છોકરાઓ આજે પ્રવચનો અપાય છે, નિયમો અપાય છે, પણ આચરણ અપાતું નથી। ભગવાન સ્વામિનારાયણના સંતોએ પાળીને પળાવવાનું તાન રાખ્યું છે, એટલે સમાજમાં સુધારો થયો હતો। ઊંચી મતિ, ઊંચી કૃતિ, ઊંચા વિચારો જ્યાં હશે, તે ઘરમાં સદા સર્વદા નૂતન વર્ષ અને મંગલ જ હશે। કિંમત પુષ્પની નથી, પણ એમાં રહેલી સુગંધની છે। માણસની કિંમત નથી, પણ એમાં રહેલ સદ્ગુણોની છે। સત્સંગથી જીવન સદ્ગુણોને સરવાળે ચડે છે, કુસંગથી જીવન ઊંધે રવાડે ચડે છે। માનવ શરીરને ટટ્ટાર રાખવા પગની, મકાન ટકાવી રાખવા થાંભલાની અને ઘરેણાં સલામત રાખવા તિજોરીની જરૂર છે, તેમ સદ્ગુણો સાચવી રાખવા સત્સંગની જરૂર છે। જન્મ અને મરણ આ બે વચ્ચેના અસ્તિત્વને શણગારવું, તેનું નામ જીવન કહેવાય। હૃદયને અરીસા જેવું ચોખ્ખું રાખીશું તો પ્રભુને ડોકિયું કરવાનું મન થશે। સૌએ પોતપોતાને ઘેર અઠવાડિયામાં એક વખત ઘરસભા કરવાનો નિયમ રાખવો, જેથી બાળકોને જૂની જૂની સંતો ભક્તોની વાતો થાય, તેના સંસ્કારો સુદૃઢ થાય। ઘરસભા એટલે પૂર પહેલાની પાળ। નદીમાં પૂર આવે પછી પાળ બાંધીએ એમાં શું વળે? છોકરાઓ સાવ બગડી જાય તે પહેલાં સાવધાની રાખવી જરૂરી છે। સાવધાનીને વેકેશન હોવું જોઈએ નહીં। ઘરના આગેવાને 20 મિનિટ તો ભેળા બેસીને સદ્ગ્રંથો વાંચી સત્સંગ કરાવવો જોઈએ, તો જ ઘરનું વાતાવરણ મંદિર બને। હવે તો સૌ છાપામાં આપતા જ હોય છે કે અમારો છોકરો અમારા કહ્યામાં નથી, કબજામાં નથી, તેની સાથે અમારે કોઈ સંબંધ નથી। જે કોઈ તેની સાથે વ્યવહાર કરશે તો તે જવાબદારી તેની રહેશે। આવું વિપરીત પરિણામ આવ્યું કેમ? ઘરસભાને અભાવે આજે ગધેડા, ઘોડાઓ, ગાયો વગેરેની ઓલાદ સુધારવા નિષ્ણાતોને બોલાવે છે। પ્રાણીઓના જ વંશ સુધારવાના, ઘરની ઓલાદ સુધારવાની નહીં। નિત્ય સત્સંગ એ તો જીવન સુધારવાનું અધિવેશન છે। આ કરવું જોઈએ, તો જ આજના યુવાનો વ્યસન, ફેશનને જમાનાના દૂષણોથી બચશે। સંપત્તિ વેડફાઈ જાય તે ન પરવડે ને બાળકો, યુવાનોના જીવન વેડફાઈ જાય તે પરવડે, આ કેવું આશ્ચર્ય! કિનારા વિનાની નદીઓ વિનાશ વેરે છે, તો મર્યાદા વિનાનું જીવન તો સત્યાનાશ વેરે જ ને। પાણીનો દુષ્કાળ 1 વર્ષને અસર કરે છે, જ્યારે સંસ્કારનો દુષ્કાળ તો આખી પેઢીને અસર કરે છે। બધા વિના રહી શકીએ એ બહાદુરી નથી, પણ બધા સાથે પ્રસન્નતાથી રહી શકીએ એ જ બહાદુરી છે। સારા સંસ્કારો વિના આ શક્ય જ નથી। સાચા ખોટા વચ્ચેની પસંદગીમાં થાપ ખાઈ જઈશું તોય જિંદગી બરબાદ નહીં થાય, પણ સારા ખરાબ વચ્ચેની પસંદગીમાં જો થાપ ખાઈ ગયા તો પથારી જ ફરી જશે। સદ્વિચારો મહેમાન જેવા છે, વગર આમંત્રણે મનમાં આવશે નહીં ને કુવિચારો ગુંડા જેવા છે, એકવાર મનમાં ઘૂસી જતાં આમંત્રણની રાહ જોશે નહીં। લાંબું જીવન આપણા હાથમાં નથી, પણ સારું જીવન આપણા હાથમાં જ છે, તો શા માટે શરૂ ન કરી દેવું? ભારતીય સંસ્કૃતિના 3 સૂત્રો છે: માતૃદેવો ભવ,
પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ સંસ્કારો મા બાપે બાળકોને નાની ઉંમરમાં આપવા જોઈએ. જે મા બાપ આ બાબતમાં ઊણા ઉતર્યા તેને ઘેર વિપરીત પરિણામ આવવાનું જ છે. સંપત્તિના ક્ષેત્રમાં જેને પૂરપાટ દોટ મૂકી છે તેઓને અત્યંત નજીકમાં રહેલા મા બાપ દેખાવા પણ મુશ્કેલ છે. પછી તેના પાલન પોષણની વાત જ ક્યાં ઊભી રહે? આપણે આપણા જીવનને તપાસવું કે માત્ર ઇન્દ્રિયોની લાલસા પૂરી કરવામાં જ આપણી જિંદગી પસાર થઈ જતી નથી ને? જીવન કેવળ મરવા માટે નથી મળ્યું, પણ કાનિક સારું કરવા માટે મળ્યું છે, તે ન ભૂલાવવું જોઈએ. ઈશ્વરને પ્રસન્ન કરવા માટે નદી જેવી ઉદારતા, સૂરજ જેવી ગતિશીલતા અને પૃથ્વી જેવી સહનશીલતાની પણ જરૂર છે. ધન મેળવજો નીતિથી, ભોગવજો રીતિથી અને સેવામાં વાપરજો પ્રીતિથી. સંસારમાં પોતાની સારી છાપ છોડીને જવાનું છે. આજકાલ વિવાહમાં દહેજનો રિવાજ થઈ ગયો છે. વિવાહમાં દહેજ લેવું તે જનાવર ખરીદવા જેવું છે. ભૂલોની સામે સંગ્રામ ખેલવો, એનું નામ જ જીવન છે. પિતાને ઘેરથી જ્યારે પરણીને આવે ત્યારે ઘણી શ્રીમંત બહેનો સાથે કાર લઈને આવે છે, પણ કારને લઈને આવ્યા કરતાં સંસ્કાર લઈને આવે તે સૌથી ઉત્તમ બાબત છે. પિતાને ઘેરથી સંસ્કાર લઈને આવે તો આખું કુટુંબ તરી જાય, પણ કાર લઈને આવે તેમાં કુટુંબ તરતું નથી. ઘરમાં આવીને જોયું તો ઓહો, આટલી રોટલી ઘરમાં રોજ કરવી પડે છે, આ તો કાંડા રહી જાય. અમારે ઘેર તો રસોયા છે, મારા બાપને ત્યાં તો નોકર ચાકર છે. અમે ઊભા થઈને પાણીનું પ્યાલું ભરીને પીતા ન હતા. આવી વાતો લઈને આવે તે કુટુંબમાં શું સંસ્કાર રેડે? ધન્ય છે એવી બહેનોને કે જે કુટુંબમાં જાય ત્યાં સંસ્કાર લઈને જાય. તેમ છતાં તે કુટુંબમાં દૂધમાં સાકરની જેમ ભળી જાય. દૂધમાં મીઠાશ ક્યારે આવે? સાકર ઓગળે તો દૂધમાં મીઠાશ આવે. જે દૂધમાં સાકરનો ગાંગડો નાખો અને ઓગળે જ નહીં તો શંકા જાય કે સાકર હશે કે નહીં. ચીપીઓ લઈને ઉપાડો તો ખ્યાલ આવે કે આ તો આરસનો ટુકડો છે. એક દીકરી સાસરે જતાં પહેલાં શ્રી રવિશંકર મહારાજ પાસે આશીર્વાદ લેવા ગઈ. તેને કહ્યું, દાદા મને આશીર્વાદ આપો, હું આજથી મારે સાસરે જાઉં છું. ત્યારે દાદાએ કહ્યું, દીકરી મારું એક સૂત્ર સાથે લઈને જાતો તને જીવનમાં ક્યારેય દુઃખ આવશે નહીં. એ સૂત્ર છે, હું સુખ દેવા જાઉં છું પણ સુખ લેવા જતી નથી. આ સૂત્ર યાદ રાખજે, તને ક્યાંય વાંધો નહીં આવે. અત્યારે ઘરમાં પ્રવેશ કર્યા પહેલાં હકના લિસ્ટ ધરનારી બહેનો માટે આંખ ઉઘાડી દે તેવું સૂત્ર છે. સ્વભાવના સૂર મિલાવીએ તો જ જીવન સંગીત સુમધુર બને. હવે નિષ્કુળાનંદ સ્વામીને પૂછીએ, સ્વામીજી તમે તો વૈરાગ્યની મૂર્તિ છો, તો તમે કોને અભિનંદન આપશો? તો કહે કે ધ્રુવજીની માતાને ધન્યવાદ. આ માતાઓ હજારો વર્ષ જીવજો. પણ એમ ન કહ્યું, બાપરે જીવો ગોપીચંદના એટલે સંસ્કાર, સત્સંગ, સદાચારના પાયામાં બહેનો છે. એ વાતનો સંતોને ખ્યાલ છે. કોઈનું આપણે બગાડીએ નહીં તે તો બરાબર છે, પણ કોઈની સાથે આપણે બગાડીએ નહીં એ પણ એટલું જ જરૂરી છે. મનુષ્યની ઇજ્જત ધન વધવાથી નથી, પણ ધર્મ વધવાથી છે. સુખી થવાનો સીધો રસ્તો એ છે કે તમે બીજાને સુખ આપો. આપણે સારા બનીએ તો આપણને સારા માણસ મળવા આવે. આપણે દૂધ જેવા થઈએ તો તેમાં સાકર ભળે, પણ છાશ જેવા થઈએ તો મીઠું ભળે. મકાન જેવું બનાવવું હોય તેવો પ્લાન થવો જોઈએ. ફર્નિચર જેવું બનાવવું હોય
તે પ્રમાણે લાકડું કપાવવું જોઈએ. વસ્ત્ર જેવું બનાવવું હોય તે મુજબ તે વેતરાવવું જોઈએ. એ જ રીતે સારું મોત જોઈતું હોય તો એ મુજબ જીવન પણ જીવાવું જોઈએ. સાત સુરોની સુસંવાદિતા જેમ સુંદર સંગીત સર્જે છે, તેમ વિભિન્ન માણસોની સુસંવાદિતાની એકતા માંગથી સારો સમાજ નિર્માણ પામે છે. યુવાનીમાં દોષો અને દુર્ગુણોથી બચી શકે તે મહાન છે. વૃદ્ધાવસ્થામાં તો વરુ પણ સંત બની જાય છે. દરેક દેશનું ચલણ જુદું છે, પણ સદ્ગુણોનો સિક્કો તો દુનિયાભરમાં ચાલવાનો છે. સિક્કો અવાજ કરે છે, પણ નોટ શાંત રહે છે. જીવનમાં માણસની જ્યારે પ્રતિષ્ઠાની કિંમત વધે, ત્યારે શાંત અને ઠંડા રહેવામાં સાર છે. વિવાદોથી દૂર રહેવું તે સફળ માણસનું લક્ષણ છે. ધીરજતા અને સહનશીલતા એ બે શક્તિઓ મળવાથી માણસ શાણો બને છે. માટે જાય છે એનું અનુસંધાન રાખીને યુવાનીને અજવાળીએ. યુવાનોનું મન પ્રલોભન પ્રેમી છે. ઢાળ મળી ગયા પછી પાણી જેમ ક્યાંને અટકવા તૈયાર નથી હોતું, તેમજ મન પણ પ્રલોભન મળી ગયા પછી ક્યાંને અટકવા તૈયાર નથી હોતું. જન્મ અને મરણ એ બે બિંદુની વચ્ચેના અસ્તિત્વને શણગારવું, તેનું નામ જીવન કહેવાય. આજે ઘોડા જેવા પ્રાણીની ચાલ સુધારવા નિષ્ણાતોને બોલાવે છે, પણ ઘરના સંતાનોના સંસ્કારનું શું? માણસ ભવન નિર્માણમાં જેટલી કાળજી રાખે છે, તેટલી યુવાનોના જીવન નિર્માણમાં કાળજી રાખે તે ખરો. સારા થવા પ્રયાસ કરવો પડે છે. ખરાબ તો છીએ જ. જાગૃતિને ક્યારેય પણ વેકેશન ન હોવું જોઈએ. યુવાની એટલે તેજનો લીસોટો, જો ઝળકે તો અજવાળું નહીતર ભડકો. કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ તેના યૌવનધન પર અવલંબિત છે. જે દેશમાં યુવાનો શક્તિ સંપન્ન, શિસ્તબદ્ધ ને ચારિત્ર્ય સંપન્ન હોય, તે રાષ્ટ્રને જગતમાં કોઈ ડરાવી કે હલાવી શકતું નથી. હે યુવાનો, તમારા સંસ્કારની ગૌરવવંતી મૂડી આજના વિલાસી વાતાવરણમાં સાફ થઈ ગઈ છે. પેલા પશુ પંખી તો ચણ લેવા માટે માળો છોડે છે, અને તમે તો માત્ર ચણ ખાવા જ ઘરમાં આવો છો. ફૂલ ખીલીને ખરી જાય છે, પણ ક્યારે? સુગંધ પ્રસરાવ્યા પછી. તેમ યુવાનોએ યુવાનીને સુમધુર બનાવવી હોય તો સદ્ગુણોથી તે સુમધુર બને છે. તેને સદ્ગુણોથી અજવાળીએ. આમ આપણે સંસ્કારની વાર્તા સાંભળી, અને આ સાથે અત્યારની કથાને વિરામ. હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.